હાય ગાઈસ, આજે આપણે બનાવીશું હૈદરાબાદી છોલે. તો છોલે બનાવવા માટે આપણે છે ને આમાં લીધું છે ટામેટું, ડુંગળી છે, થોડી પાલક લીધી છે, આદુ છે અને લસણ છે. આ બધાને સારી રીતે કટ કરી વોશ કરી દીધું છે અને હવે આપણે આની પ્યુરી બનાવીશું. એક બાઉલ 200 થી 250 ગ્રામ જેટલા મેં અહીંયા છોલેને રાત્રે પલાળી દીધા હતા, ત્યારબાદ વોશ કરીને બોઇલ કરી દીધા છે. ખાલી મીઠું નાખ્યું છે આની અંદર. ગાઈઝ, આ રીતે આપણી ગ્રેવી બનીને રેડી છે. હવે આપણે આને વઘારીશું. એક પેનમાં તેલ લઈ લીધું છે. વઘારમાં જીરું એડ કરીને આપણે હવે છે ને આ ગ્રેવી બનાવી હતી એડ કરવાની છે. જો ગાઈઝ, ગ્રેવી આપણી થઈ ગઈ છે, તેલ છૂટું પડી ગયું છે, એટલે હવે આપણે આની અંદર મસાલા એડ કરીશું. મીઠું લીધું છે, છોલે મસાલો લીધો છે, ગરમ મસાલો લીધો છે, લાલ મરચું છે, હળદર છે અને ધાણા જીરું પાવડર છે. ખાંડ એડ કરવાની છે, કારણ કે આપણે જે પાલક એડ કરી છે એનો તુરો ટેસ્ટ ના આવે ને માટે. આપણો મસાલો હવે થઈ ગયો છે, એટલે બોઇલ કરેલા છોલે અંદર એડ કરીશું. એને છે ને થોડા મેશ કરી દેવાના, તેનાથી છે ને આપણી જે ગ્રેવી છે ને થોડી જાડી બનશે. જો ગાઈઝ, આપણા છોલે રેડી છે અને ઉપરથી આપણે છે ને ઘીની અંદર થોડું કાશ્મીરી મરચું નાખીને પછી છોલેની અંદર ઉપરથી એડ કરવાનું છે. આનાથી ઘીનો એક બહુ સારો ટેસ્ટ આવશે અને છોલે ખાવાની મજા આવશે. છોલેને તમે પરાઠા યા પછી પૂરી સાથે એન્જોય કરી શકો છો. થેન્ક યુ.